નમસ્કાર મિત્રો, ધોરણ 12 સાયન્સ ભાગ 1 નું પહેલું ચેપ્ટર વિદ્યુતભાર અને વિદ્યુત ક્ષેત્ર, જેનું આજે આપણે 9મા લેક્ચરમાં 1.11 વિદ્યુત ડાયપોલ દ્વિધ્રુવી વિશેનો અભ્યાસ કરીશું. પહેલા અહીં આપણે સમજીએ કે ડાયપોલ કોને કહેવાય. ડાયપોલ, ડાય એનો અર્થ થશે બે અને પોલ એટલે એનો અર્થ થશે ધ્રુવ. એટલે કે એવું તંત્ર કે જે બે ધ્રુવો ધરાવતું હોય તો એને આપણે ડાયપોલ કહી શકીએ. હવે અહીંયા આપણે સમજવાનું છે કે વિદ્યુત ડાયપોલ કોને કહેવાય. તો વિદ્યુત ડાયપોલ એટલે એકબીજાથી પરિમિત, ફાઇનાઇટ, ચોક્કસ અંતરે રહેલા બે વિજાતીય અને સમાન વિદ્યુતભારોના તંત્રને વિદ્યુત ડાયપોલ કહે છે. એટલે કે એકબીજાથી ચોક્કસ અંતરે રહેલા, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે વિજાતીય, એક ધન વિદ્યુતભાર અને બીજો ઋણ વિદ્યુતભાર, એકબીજાથી 2a જેટલા ચોક્કસ અંતરે રહેલા છે. તો આ તંત્રને આપણે વિદ્યુત ડાયપોલ તરીકે ઓળખીએ. ધારો કે આ કોઈ સળિયો છે, ચોક્કસ લંબાઈનો હોય, એક બાજુ ધન વિદ્યુતભાર અને એટલા જ મૂલ્યનો બીજી બાજુ ઋણ વિદ્યુતભાર મૂકવામાં આવે તો આ તંત્રને આપણે વિદ્યુત ડાયપોલ તરીકે ઓળખી શકીએ છીએ. એટલે અહીંયા આકૃતિમાં આપણને આવી એક વિદ્યુત ડાયપોલ દર્શાવેલી છે. આ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ કોને કહેવાય. તો વિદ્યુત ડાયપોલ મોમેન્ટ એટલે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ઇઝ ઇક્વલ ટુ આ બેમાંથી કોઈ એક વિદ્યુતભારનું મૂલ્ય, કારણ કે સમાન મૂલ્યના અને વિરુદ્ધ વિદ્યુતભાર છે, ગુણ્યા બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર. એટલે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ડાયપોલ મોમેન્ટ P બરાબર થશે બેમાંથી કોઈ એક વિદ્યુતભારનું મૂલ્ય એટલે Q ઇન્ટુ બે વચ્ચેનું અંતર 2a. આને આપણે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ તરીકે ઓળખીએ છીએ. વિદ્યુત ડાયપોલ મોમેન્ટ એ સદિશ ભૌતિક રાશિ છે અને સદિશ ભૌતિક રાશિ હોવાથી એની દિશા એ ડાયપોલના ઋણ વિદ્યુતભારથી ડાયપોલના ધન વિદ્યુતભાર તરફ હોય છે. જેમ વિદ્યુત ક્ષેત્રની દિશા એ ધન વિદ્યુતભારથી ઋણ વિદ્યુતભાર તરફ હોય છે, વિદ્યુત ક્ષેત્રની દિશા એનાથી ઉલટું યાદ રાખવા માટે વિદ્યુત ડાયપોલ મોમેન્ટની દિશા ઋણ વિદ્યુતભારથી ધન વિદ્યુતભાર તરફ હોય છે. એનો એકમ તો સૂત્ર ઉપરથી જ વિદ્યુતભારનો એકમ કુલમ અને અંતરનો એકમ મીટર, એટલે કુલમ ઇન્ટુ મીટર એ વિદ્યુત ડાયપોલ મોમેન્ટનો એકમ થશે. હવે અહીંયા સમજવાનું છે કે વિદ્યુત ડાયપોલ પરનો કુલ વિદ્યુતભાર શૂન્ય થશે, કારણ કે વિદ્યુત ડાયપોલની વ્યાખ્યામાં જ આવે છે કે એકબીજાથી પરિમિત અંતરે રહેલા બે વિજાતીય એટલે બે વિરુદ્ધ પ્રકારના અને સમાન મૂલ્યના વિદ્યુતભારોથી બનતા તંત્રને વિદ્યુત ડાયપોલ કહીએ છીએ. એટલે અહીંયા સમાન મૂલ્યના વિરુદ્ધ પ્રકારના વિદ્યુતભારો હોવાથી બંનેનો સરવાળો કરીએ તો પરિણામી વિદ્યુતભાર આપણને શૂન્ય મળશે. એટલે કે વિદ્યુત ડાયપોલ પરનો કુલ વિદ્યુતભાર હંમેશા શૂન્ય હોય છે, પરંતુ એનું વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોતું નથી, કારણ કે બે વિદ્યુતભારના સ્થાન અલગ છે, બંને વચ્ચે કંઈક અંતર છે. એટલે બંને વિદ્યુતભારો કંઈક વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે, પરિણામી વિદ્યુત ક્ષેત્ર એ સંપૂર્ણપણે નાબૂદ થતું નથી. એટલે ડાયપોલ પરનું વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોતું નથી. આ ખાસ બાબત ધ્યાન રાખવાની છે. આ જે સૂત્ર આપણને આપેલું છે એમાં એક આપણે લિમિટ લઈએ કે બંને વચ્ચેનું જે અંતર છે એ 10⁻0 એકદમ નજીક લાવી દઈએ બંને વિદ્યુતભારો, અને વિદ્યુતભારનું મૂલ્ય 10⁻∞ લઈ લઈએ. તો એ વખતે જે ડાયપોલ મળે છે આપણને, તો એ વખતે મળતી ડાયપોલને આપણે બિંદુ ડાયપોલ તરીકે ઓળખીએ છીએ. તો આ વિદ્યુત ડાયપોલના અગત્યના મુદ્દા થયા. ફરી એકવાર હાઇલાઇટ કરી નાખીએ એની વ્યાખ્યા. એકબીજાથી પરિમિત અંતરે રહેલા બે વિજાતીય અને સમાન વિદ્યુતભારોના તંત્રને વિદ્યુત ડાયપોલ કહે છે. આકૃતિમાં આપણને બે સમાન મૂલ્યના વિરુદ્ધ પ્રકારના વિદ્યુતભાર પ્લસ ક્યુ માઇનસ ક્યુ બંને વચ્ચેનું અંતર 2a. તો આ તંત્રને આપણે વિદ્યુત ડાયપોલ કહીશું. વિદ્યુત ડાયપોલ મોમેન્ટ એટલે બેમાંથી કોઈ એક વિદ્યુતભારનું મૂલ્ય ગુણ્યા બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર, એટલે P બરાબર Q ઇન્ટુ 2a. સદિશ ભૌતિક રાશિ છે માટે એની દિશા ઋણ વિદ્યુતભારથી ધન વિદ્યુતભાર તરફ હોય છે. એનો એકમ કુલમ ઇન્ટુ મીટર થશે. ડાયપોલ પરનો કુલ વિદ્યુતભાર શૂન્ય હોય, સમાન મૂલ્યના અને વિરુદ્ધ પ્રકારના વિદ્યુતભારો હોવાથી, પરંતુ એનું વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોતું નથી, કારણ કે બંને વિદ્યુતભારના સ્થાન અલગ હોય છે. આ સૂત્રમાં આપણે લિમિટ 2a 10⁻0 અને Q 10⁻∞ લઈએ તો એ વખતે મળતી ડાયપોલને બિંદુ ડાયપોલ તરીકે ઓળખવામાં આવે છે. હવે અહીંયા આપણે વિદ્યુત ડાયપોલને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર વિશેનો અભ્યાસ કરવાનો છે. એના વિશે હવે આપણે જોઈએ.
મિત્રો વિદ્યુત ડાયપોલ ને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એ આપણે કુલમ્બનો નિયમ અને સંપાતપણાના સિદ્ધાંતનો ઉપયોગ કરીને મેળવી શકીએ છીએ. બે રીતે આપણે વિદ્યુત ડાયપોલ ને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર મેળવી શકીએ. એક, ડાયપોલની અક્ષ પરના બિંદુ માટે, અને નંબર 2 વિષુવરેખીય સમતલ પરના બિંદુ માટે. આમાં પહેલું આપણે જોઈએ ડાયપોલની અક્ષ પરના બિંદુ માટે વિદ્યુત ડાયપોલને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે મેળવી શકાય. અહીંયા આપણે x અક્ષની દિશામાં એટલે કે x અક્ષ ઉપર વિદ્યુત ડાયપોલ સંપાત થાય એ રીતે અહીંયા આપણે મૂકીએ છીએ. અહીંયા આ વિદ્યુત ડાયપોલ મૂકેલી છે. આ વિદ્યુત ડાયપોલનો પ્લસ q વિદ્યુતભાર છે, આ માઇનસ q વિદ્યુતભાર આપણને આપેલો છે. હવે વિદ્યુત ડાયપોલનું મધ્ય બિંદુ O લઈએ. બંને વચ્ચેનું ચોક્કસ અંતર એ અહીંયા આપણે 2a વડે દર્શાવી છે. આ ડાયપોલની અક્ષ આપણને આપેલી છે, એટલે કે ડાયપોલને આપણે x અક્ષ ઉપર સંપાત કરીએ છીએ એમ કહી શકીએ. હવે ડાયપોલના મધ્ય બિંદુથી, ડાયપોલનું મધ્ય બિંદુ એટલે બંને વિદ્યુતભારો વચ્ચેનું અંતર 2a આપેલું, તો a જેટલું અંતર એ ડાયપોલના મધ્ય બિંદુ જેટલું થશે. હવે O થી અક્ષ પર આવેલા કોઈ પણ ધારો કે P બિંદુ પાસે જેનું અંતર આપણને r આપેલું છે, એટલે કે ડાયપોલની મધ્ય બિંદુથી અક્ષ પર r અંતરે આવેલા P બિંદુ પાસે ઉદ્ભવતું પરિણામી વિદ્યુત ક્ષેત્ર અહીંયા આપણે મેળવવું છે. અહીંયા પ્લસ q વિદ્યુતભારની નજીક આપણે બિંદુ પસંદ કરીએ છીએ. પ્લસ q ને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ધારો કે E પ્લસ q વડે અહીંયા આપણે દર્શાવીએ તો એ આપણને આ દિશામાં મળશે, કારણ કે વિદ્યુત ક્ષેત્ર એ ધન વિદ્યુતભારથી ઋણ વિદ્યુતભાર તરફની દિશામાં હોય છે. અને માઇનસ q વિદ્યુતભાર જે આપેલો છે એને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર માઇનસ q વિદ્યુતભાર આપ્યો તો એ વિદ્યુતભાર તરફની દિશામાં હોય છે, એને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E માઇનસ q વડે આપણે દર્શાવીએ. હવે અહીંયા વિદ્યુત ડાયપોલ પરના પ્લસ q વિદ્યુતભારને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E પ્લસ q અને ઋણ વિદ્યુતભારને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E માઇનસ q અલગ અલગ મેળવી બંનેનો આપણે સરવાળો કરીએ તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર અહીંયા આપણને મળશે. એટલે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે x અક્ષ પર ડાયપોલ સંપાત થાય અને ડાયપોલનું મધ્ય બિંદુ એ O બિંદુ આગળ સંપાત થાય એ રીતે એક વિદ્યુત ડાયપોલ મૂકેલી છે. ડાયપોલના ધન વિદ્યુતભારથી P બિંદુ કેટલા અંતર આવ્યું છે અને ઋણ વિદ્યુતભારથી P બિંદુ કેટલા અંતર આવ્યું છે આપણે જોઈ લઈએ. હવે અહીંયા જોઈએ કે આ અંતર r છે અને આ અંતર એ a જેટલું હોય છે, એટલે ઋણ વિદ્યુતભારથી અંતર આપણને મળશે r પ્લસ a જેટલું, અને ધન વિદ્યુતભારથી P બિંદુનું અંતર આપણને મળશે, આ અંતર આપણને r આપેલું છે, એમાંથી આ a અંતર આપણે બાદ કરી નાખીએ એટલે આ અંતર આપણને મળશે r માઇનસ a જેટલું. તો હવે ડાયપોલ પરના ધન વિદ્યુતભારને લીધે P પાસેનું વિદ્યુત ક્ષેત્ર સૂત્ર પ્રમાણે લખીએ. વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે E બરાબર kq બાય r સ્ક્વેર. તો એ પ્રમાણે E પ્લસ q ઇઝ ઇક્વલ ટુ k ની જગ્યાએ 1/4 પાઈ એપ્સિલોન નોટ વિદ્યુતભાર q ભાગ્યા પ્લસ q થી P બિંદુ વચ્ચેનું અંતર એટલે r માઇનસ a નો સ્ક્વેર ઇન્ટુ અહીંયા આપણે p કેરેટ લઈએ છીએ. આ p કેરેટ એ આ દિશામાં થશે, વિદ્યુત ડાયપોલ મોમેન્ટની દિશા એ આપણને માઇનસ q થી પ્લસ q તરફ મળે છે. p કેરેટ એ આપણને વિદ્યુત ડાયપોલ મોમેન્ટની દિશામાંનો એકમ સદિશ દર્શાવે છે. આને સમીકરણ 1 કહી દઈએ. એ જ રીતે માઇનસ q ને લીધે બિંદુ P પાસેનું વિદ્યુત ક્ષેત્ર તો E માઇનસ q ઇઝ ઇક્વલ ટુ 1/4 પાઈ એપ્સિલોન નોટ q ભાગ્યા r પ્લસ a નો સ્ક્વેર ઇન્ટુ p કેરેટ. અહીંયા માઇનસ q થી P બિંદુ વચ્ચેનું અંતર r પ્લસ a અને પ્લસ q થી P બિંદુ વચ્ચેનું અંતર r માઇનસ a આપણને
આપેલું છે. હવે P પાસેનું પરિણામી અથવા કુલ વિદ્યુત ક્ષેત્ર એને E તરીકે દર્શાવીએ તો બંને વિદ્યુત ભારોથી ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રનો સરવાળો આપણને મળશે. અહીંયા ઋણ વિદ્યુત ભારને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આપણે માઇનસ કરીશું કારણ કે એનું મૂલ્ય -q છે. બંને કિંમતો સમીકરણ 1 અને આ સમીકરણ 2 આ બંને કિંમતો આ સમીકરણની અંદર મૂકીએ આપણે તો એની અંદર q/4πε0 બંનેમાં કોમન છે અને આપણે બહાર કાઢી લઈએ એટલે q/4πε0 કૌંસની અંદર 1/r - a² પ્લસ માઇનસ માઇનસ થશે એટલે -1/r + a² ઇન્ટુ p કેરેટ. આ રીતનું આપણને સૂત્ર મળશે. બંનેનું સાદું રૂપ આપીએ આપણે તો આનું સાદું રૂપ આપતા q/4πε0 r + a² માઇનસ r માઇનસ a² ભાગ્યા r માઇનસ a r પ્લસ a નો હોલ સ્ક્વેર અહીંયા આપણે આ રીતે લખી શકીએ q * 4πε0. હવે r² + 2ra + a² માઇનસ કૌંસમાં r² - 2ra + a² આનું સાદું રૂપ આપી સમાન મૂલ્યના અને વિરુદ્ધ હોય એવા મૂલ્યો અહીંયા આપણે બાદ કરી નાખીએ ઉડાડી નાખીએ એટલે ટૂંકમાં આનું સાદું રૂપ આપીએ તો સાદું રૂપ આપતા મૂલ્ય આપણને મળશે 4ar અને નીચે એકમાં પ્લસ ને બીજામાં માઇનસ આપેલું હોવાથી r² બે વર્ગોના તફાવતનું સૂત્ર -a² ઇન્ટુ p કેરેટ. આવું સૂત્ર આપણને વિદ્યુત ડાયપોલને લીધે ડાયપોલની અક્ષ પરના r અંતરે આવેલા કોઈ p બિંદુ પાસેનું કુલ વિદ્યુત ક્ષેત્ર આપણને મળશે. આ સૂત્ર ખાસ આપણે યાદ રાખવાનું છે. હવે આના ઉપરથી એક કેસ લઈએ આપણે કે ધારો કે p બિંદુ એ ડાયપોલની અક્ષ ઉપર એના મધ્ય બિંદુથી ઘણા દૂરના અંતરે હોય એટલે કે r > a આપેલું હોય a કરતા r અંતર ઘણું મોટું હોય તો અહીંયા નીચે છેદમાં જે આપણને r² - a² આપ્યું છે એટલે r² નું મૂલ્ય a કરતા ઘણું મોટું હોવાથી a² ને અવગણતા E બરાબર પરિણામી વિદ્યુત ક્ષેત્ર બરાબર q/4πε0 4ar r a² ને કાઢી નાખવાનું છે એટલે r ની 4 ઘાત ઇન્ટુ p કેરેટ મળશે. એક r ઉડી જશે એટલે અહીંયા r કાઢી નાખું છું અને અહીંયા આપણને r³ મળશે. હવે આ સૂત્રને આપણે ડાયપોલ મોમેન્ટના સ્વરૂપમાં એટલે કે p બરાબર 2aq ડાયપોલ મોમેન્ટના સ્વરૂપમાં આપણે દર્શાવવું હોય તો અહીંયા 4 ના 2 ભાગ લઈ લઈએ ગુણ્યા 2qa કરી નાખીએ તો આની જગ્યાએ આપણે p લખી શકીએ એટલે E બરાબર 2p ભાગ્યા 4πε0 r³ ઇન્ટુ p કેરેટ આપણને આ ડાયપોલ મોમેન્ટના સ્વરૂપમાં એ ડાયપોલની અક્ષ પરના કોઈ બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર r > a માટે મળે છે. હવે આ જ રીતે આપણે ડાયપોલ થી કોઈ વિષુવવૃત્તીય અથવા વિષુવરેખીય સમતલ પરના બિંદુ માટે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે. આ મુદ્દા તમે લખી શકો છો મિત્રો અને આ સૂત્રો આપણે ખાસ યાદ રાખવાના છે. હવે બીજો મુદ્દો જોઈએ મિત્રો આપણે વિષુવરેખીય સમતલ પરના બિંદુ માટે ડાયપોલને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર જોઈએ. અહીંયા વિષુવરેખીય સમતલ કોને કહેવાય એના વિશે જોઈએ તો વિષુવરેખા કોને કહેવાય તો ડાયપોલના બે વિદ્યુતભારને જોડતી રેખાના લંબ દ્વિભાજકને આપણે વિષુવરેખા તરીકે ઓળખીએ છીએ. અહીંયા આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ધારો કે બે વિદ્યુતભાર અહીંયા આપણે દર્શાવીએ છીએ
અહીંયા એક વિદ્યુતભાર દર્શાવીએ છીએ, અહીંયા આપણે બીજો વિદ્યુતભાર દર્શાવીએ છીએ. પ્લસ ક્યુ વિદ્યુતભાર અને અહીંયા આપણે માઇનસ ક્યુ વિદ્યુતભાર. ડાયપોલ એટલે બંને વચ્ચેનું અંતર 2a જેટલું લઈએ છીએ. આ ડાયપોલનું મધ્ય બિંદુ આપણે O લઈએ. તો ડાયપોલના મધ્ય બિંદુમાંથી પસાર થતી અને ડાયપોલનો લંબ દ્વિભાજક હોય એવી રેખા, એને આપણે વિષુવ રેખા તરીકે લઈએ. તો આ રેખા પર આવેલા કોઈ પણ બિંદુ પાસેનું અથવા ડાયપોલ આમ આપણને આપેલી હોય અને એને લંબ રૂપે કોઈ સમતલ વિચારીએ તો સમતલ પરના બિંદુ માટે આ રીતનું આપણને કોઈ સમતલ આપેલું હોય તો સમતલ પરનું અહીંયા આપણે કોઈ બિંદુ વિચારીએ તો સમતલ પરના બિંદુ માટે ધારો કે ડાયપોલના મધ્ય બિંદુથી r અંતરે આવેલું કોઈ P બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર આપણે મેળવવું છે. તો અહીંયા પ્લસ ક્યુ ને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એ E પ્લસ ક્યુ આપણને આ દિશામાં મળશે અને માઇનસ ક્યુ ને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એ આપણને આ દિશામાં ઋણ વિદ્યુતભાર તરફ E માઇનસ ક્યુ મળશે. સદિશોના સરવાળા માટે એટલે કે પરિણામી સદિશ મેળવવા માટે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમનો અભ્યાસ કર્યો છે. તો એ નિયમનો અભ્યાસનો ઉપયોગ કરીએ આપણે તો એના ઉપરથી ધારો કે પરિણામી સદિશ અહીંયા P પાસે ઉદ્ભવતું પરિણામી વિદ્યુત ક્ષેત્ર એટલે P પર E અહીંયા આપણને મળશે. ધારો કે આ ખૂણો આપણને થીટા આપેલો છે. હવે બરાબર સમજો કે અહીંયા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એ કોઈ અક્ષ પર નથી. અગાઉ આપણે અક્ષ પર લીધું તો અહીંયા સમતલની અંદર છે. એટલે પ્લસ ક્યુ વિદ્યુતભાર ને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E પ્લસ ક્યુ ના આપણને બે ઘટક મળશે. જો આ ખૂણો થીટા હોય કારણ કે અહીંયા બે પરસ્પર સમાંતર રેખાઓ આપેલી એની છેદિકાથી બનતા બંને ખૂણા ઇક્વલ હોય છે. એટલે આ ખૂણો જો થીટા હોય તો આ પણ આપણને થીટા મળે. એટલે આ દિશામાં આપણને E પ્લસ ક્યુ ના બે ઘટકમાંથી E પ્લસ ક્યુ નો કોસ ઘટક મળશે અને અહીંયા આપણને E પ્લસ ક્યુ વિદ્યુત ક્ષેત્રનો સાઇન ઘટક મળશે. એટલે એના આપણે બે ઘટક સમાંતર અને લંબ ઘટક લઈએ છીએ. એ જ રીતે માઇનસ ક્યુ વિદ્યુતભારને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E માઇનસ ક્યુ ના આપણને બે ઘટક મળશે. અહીંયા આપણને E માઇનસ કોસ થીટા ઘટક મળશે અને અહીંયા આપણને E માઇનસ સાઇન થીટા ઘટક મળશે. એટલે ટૂંકમાં અહીંયા આ બંને ઘટકો જે આપણને સાઇન ઘટકો આપેલા છે બંને વિદ્યુતભારો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ છે. બીજું કે બંને વિદ્યુતભારોથી સમાન અંતરે P બિંદુ આવેલું છે. એને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એ સમાન મૂલ્યનું હોય માટે આ બંને ઘટકો સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ થશે એટલે એકબીજાની અસરને નાબૂદ કરે છે. એટલે ટૂંકમાં આપણે અહીંયા કહી શકીએ કે ડાયપોલની અક્ષના જે ડાયપોલ આમ આવેલું છે એટલે ડાયપોલની અક્ષના લંબ ઘટકો પરસ્પર એકબીજાની અસરને નાબૂદ કરશે અને ડાયપોલની અક્ષને સમાંતર ઘટકો ને લીધે આપણને પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળશે. એટલે અહીંયા આપણે માત્ર કોસ ઘટકોને જ ધ્યાનમાં લઈશું. તો હવે અહીંયા P બિંદુ પાસેનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર E બરાબર બીજું કે અહીંયા ડાયપોલ મોમેન્ટ એ પ્લસ માઇનસ વિદ્યુતભાર થી પ્લસ વિદ્યુતભાર તરફ છે. એટલે ડાયપોલ મોમેન્ટ આ દિશામાં આપેલું છે પરિણામી વિદ્યુત ક્ષેત્ર આપણને આ દિશામાં મળે છે. એટલે કે વિદ્યુત ક્ષેત્ર ડાયપોલ મોમેન્ટ થી વિરુદ્ધ દિશામાં હોવાથી માઇનસ E પ્લસ E માઇનસ કોસ થીટા અને P કેરેટ એ અગાઉ દર્શાવ્યું પ્રમાણે એ ડાયપોલ મોમેન્ટની દિશામાંનો એકમ સદિશ દર્શાવે છે. હવે આની અંદર આપણે બંનેની કિંમતો લખી નાખીએ E પ્લસ ક્યુ અથવા E માઇનસ ક્યુ. તો E પ્લસ ક્યુ ને E માઇનસ ક્યુ કઈ રીતે તો અગાઉ આપણે જોયું તે પ્રમાણે કે E પ્લસ ક્યુ એટલે પ્લસ ક્યુ ને લીધે P બિંદુ પાસેનું ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. બીજું કે આ અંતર r આપેલું છે આ અંતર આપણને a થશે એટલે પાયથાગોરસના સિદ્ધાંત પ્રમાણે આ અંતર આપણને r² + a²
અને એનું મૂલ્ય લઈ એટલે અંડર રૂટ જેટલું આપણને મળશે એટલું જ અંતર આપણને મળશે આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર નું વર્ગમૂળ અથવા એની 1/2 પર લખી શકીએ આપણે. તો અહીંયા પ્લસ ક્યુ ને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર પી બિંદુ પાસેનું સૂત્ર પ્રમાણે 1/4πε0 ક્યુ ભાગ્યા આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર ની 1/2 નો વર્ગ લેવાનો છે. એટલે અહીંયા ની 1/2 એનો વર્ગ આવશે એટલે વર્ગ અને વર્ગમૂળ ઉડી જશે એટલે અહીંયા આપણને આ સૂત્ર મળશે E પ્લસ ક્યુ બરાબર 1/4πε0 ક્યુ ભાગ્યા આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર. એવી જ રીતે ઋણ વિદ્યુત ભાગને લીધે પી બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર E માઇનસ ક્યુ ઇઝ ઇક્વલ ટુ 1/4πε0 એટલું જ મળશે ક્યુ ભાગ્યા આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર. આ બંને કિંમતો આ પરિણામી વિદ્યુત ક્ષેત્રના સૂત્રમાં મૂકતા માઇનસ E પ્લસ ક્યુ ની જગ્યાએ એમાં આપણે કોમન લઈ લઈએ 1/q/4πε0 તો q/4πε0 કોમન લઈ લઈએ તો 1/r² પ્લસ a સ્ક્વેર પ્લસ 1/r² પ્લસ a સ્ક્વેર ઇન્ટુ cos થીટા ઇન્ટુ p કેરેટ. હવે cos થીટા ની કિંમત શોધી અને આની અંદર આપણે મૂકી દઈએ. અહીંયા -q/4πε0 લસા સરખો છે એટલે સીધો સરવાળો થશે 2/r² પ્લસ a સ્ક્વેર ઇન્ટુ cos થીટા p કેરેટ. હવે આકૃતિ ઉપરથી જઈએ તો cos થીટા ની કિંમત તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે cos થીટા બરાબર cos થીટા એટલે પાસેની બાજુ એટલે a ભાગ્યા કર્ણ એટલે r² પ્લસ a સ્ક્વેર ની 1/2. આ cos થીટા ની કિંમત આ સમીકરણમાં આપણે એપ્લાય કરીએ તો -q/4πε0 2/r² પ્લસ a સ્ક્વેર અને cos થીટા ની જગ્યાએ આ કિંમત આપણે એપ્લાય કરીએ તો a ભાગ્યા r² પ્લસ a સ્ક્વેર ની 1/2 ઇન્ટુ p કેરેટ. સાદુરૂપ આપીએ -2aq ભાગ્યા 4πε0 ઇન્ટુ r² પ્લસ a સ્ક્વેર ની 1/2 ને 1/2 સરવાળો કરીએ એટલે r² પ્લસ a સ્ક્વેર ની 3/2 ઇન્ટુ p કેરેટ. આ રીતનું આપણને જ્યારે આપણને વિદ્યુત ડાયપોલ માટે વિષુવરેખીય સમતલ પરના બિંદુ માટે પરિણામી વિદ્યુત ક્ષેત્ર મેળવવો તો આ રીતનું સૂત્ર આપણને મળશે. હવે અહીંયા આપણે આગળ જેમ જોયું એ પ્રમાણે કે ધારો કે a ની સાપેક્ષે r અંતર ઘણું વધારે હોય એટલે કે r greater than a માટે લઈએ તો r² ની સાપેક્ષે a² ને અવગણતા E બરાબર માઇનસ -2aq ભાગ્યા 4πε0 a સ્ક્વેર ને કાઢી નાખીએ r² ની 3/2 એટલે ઇન્ટુ r³ p કેરેટ મળશે. અને વિદ્યુત ડાયપોલ મોમેન્ટના સ્વરૂપમાં દર્શાવું તો આની જગ્યાએ આપણે સીધું p લખી શકીએ એટલે વિદ્યુત ક્ષેત્ર E બરાબર માઇનસ p બરાબર 2aq એટલે 2aq બરાબર p ભાગ્યા 4πε0 ઇન્ટુ r³ p કેરેટ. આ વિદ્યુત ડાયપોલ ને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આપણને મળે છે. વિષુવરેખીય સમતલ પરના બિંદુઓ માટે આ રીતે આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવી શકીએ. એટલે આ સૂત્રો દાખલા ગણવા માટે આપણે ખાસ ધ્યાનમાં રાખવાના છે. હવે અહીંયા જોઈએ કે મોટા અંતરોએ ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર એ હવે વિદ્યુત ડાયપોલ માટે આ સૂત્ર ઉપરથી આપણે જોઈએ તો E ચલે છે 1/r³ મળે છે. એટલે જે 1/r² પ્રમાણે બદલાતું હતું એની જગ્યાએ હવે 1/r³ પ્રમાણે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ઘટતું જાય છે. એટલે આ ખાસ બાબત અહીંયા આપણે ધ્યાનમાં રાખવાનું છે. એટલે અહીંયા cos થીટા હોવાથી અહીંયા આ વિદ્યુત ડાયપોલ અને આપણે જે બિંદુ લઈએ છીએ એને જોડતી રેખા એટલે આ બંને વચ્ચેના ખૂણા થીટા પર એનું મૂલ્ય આધાર રાખે છે. એટલે આ રીતે પરીક્ષાની આપણને આ પ્રશ્ન વિદ્યુત ડાયપોલ ની વ્યાખ્યા લખી કોઈ પણ એક માટે ડાયપોલના અક્ષ પરના કોઈ બિંદુ માટે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય મેળવો તો અગાઉ મેળવ્યું આપણે એ રીતે
અને વિષુવરેખીય સમતલ પરના બિંદુ માટે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય મેળવો તો આ રીતે આપણે મેળવી શકીએ છીએ. એટલે આ સૂત્રો આપણે ખાસ ધ્યાનમાં રાખવાના છે. થેન્ક યુ. આ સ્ટેપ નોંધવા તો નોંધી લેજો મિત્રો. વિદ્યુત ડાયપોલનું ભૌતિક મહત્વ એના વિશે જોઈએ. એમસીક્યુ ની અંદરથી પૂછાઈ શકે આપણને, ખાસ એના માટે અગત્યનો મુદ્દો છે. અગાઉ આપણે વિદ્યુત ડાયપોલ કોને કહેવાય? વિદ્યુત ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર એમાં ડાયપોલના અક્ષ પરના બિંદુ માટે અને ડાયપોલના વિષુવવૃત્તીય સમતલ પરના કોઈ બિંદુ માટે વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે મેળવી શકાય એના વિશે અભ્યાસ કર્યો. હવે આપણે જોઈએ કે મોટાભાગના જે અણુઓ હોય છે એ મોટાભાગના અણુઓ માટે ધન વિદ્યુતભારનું કેન્દ્ર અને ઋણ વિદ્યુતભારનું કેન્દ્ર એક જ સ્થાને હોય છે. ધારો કે અહીંયા પ્લસ ક્યુ વિદ્યુતભાર છે, અહીંયા માઇનસ ક્યુ વિદ્યુતભાર, બંને એકબીજા ઉપર સંપાત થયેલા હોય છે. તો આને આપણે ડાયપોલ ચાર્જ માત્રા મેળવવા જઈએ તો P બરાબર Q ઇન્ટુ 2a. 2a એટલે એક અંતર છે, આ રીતે પણ લખી શકીએ Q ઇન્ટુ D. D એટલે અંતર, પણ અહીંયા અંતર D0 છે, માટે આની ડાયપોલ મોમેન્ટ એટલે કે દ્વિધ્રુવી ચાર્જ માત્રા શૂન્ય મળે છે. એટલે મોટા ભાગે આપણે જોઈએ કે CO2, CH4 આ પ્રકારના અણુઓ એની અંદર ડાયપોલ ચાર્જ માત્રા એ શૂન્ય હોય છે. હવે જ્યારે આવા અણુઓને બહારથી વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવે કે વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકવામાં આવે તો એ બંને એકબીજાથી કંઈક દૂરના અંતરે ગોઠવાય છે, પણ જ્યારે એના પર વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડેલું છે એ દરમિયાન, એટલે કે હવે અહીંયા આપણને આ સૂત્ર પ્રમાણે મેળવીએ તો કંઈક એની ડાયપોલ ચાર્જ માત્રા મળે છે, દ્વિધ્રુવી ચાર્જ માત્રા મળે છે. એટલે અહીંયા વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડતા ડાયપોલ ચાર્જ માત્રા મળે છે, એટલે હંગામી છે. જેવું વિદ્યુત ક્ષેત્ર હટાવી લઈશું તો ફરીથી એકબીજા પર સંપાત થઈ જશે. એટલે અહીંયા આપણે કહી શકીએ કે જે અણુઓ કાયમી વિદ્યુત ડાયપોલ ચાર્જ માત્રા ધરાવે છે, બરાબર ધ્યાન રાખજો, કાયમી વિદ્યુત ડાયપોલ ચાર્જ માત્રા ધરાવે છે, વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરી હોય છતાં એના બે વિદ્યુતભારો વચ્ચે કંઈક અંતર હોય, એટલે કે આ સૂત્ર પ્રમાણે કંઈક કાયમી વિદ્યુત ડાયપોલ ચાર્જ માત્રા ધરાવતા હોય તો એવા અણુઓને આપણે ધ્રુવીય અણુ કહીએ છીએ. જે અણુઓ વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં પણ કાયમી વિદ્યુત ડાયપોલ ચાર્જ માત્રા ધરાવતા હોય તો આવા અણુઓને આપણે ધ્રુવીય અણુઓ કહીએ છીએ. દાખલા તરીકે, ઉદાહરણ તરીકે અહીંયા આપણને પાણી લઈએ H2O, તો આ ધ્રુવીય અણુ છે. એનાથી ઉલટું કે કેટલાક અણુઓ એવા છે કે જે કાયમી વિદ્યુત ડાયપોલ ચાર્જ માત્રા ધરાવતા નથી. અહીંયા આપણે ઉદાહરણ જોયું, વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડતા હંગામી ડાયપોલ ચાર્જ માત્રા ધરાવે છે, તો આવા અણુને આપણે અધ્રુવીય અણુ તરીકે ઓળખીએ છીએ. એટલે અહીંયા આવા વિવિધ દ્રવ્યો વિદ્યુત ક્ષેત્રની હાજરી કે ગેરહાજરીમાં રસપ્રદ ગુણધર્મો અને અગત્યના ઉપયોગો ધરાવે છે. એટલે અહીંયા આપણે ધ્રુવીય કે અધ્રુવીય અણુ એની ડાયપોલ ચાર્જ માત્રાના મૂલ્ય ઉપરથી જાણી શકીએ છીએ. તો આ એનું મહત્વ જે આપણને ટૂંકા પ્રશ્ન કે એમસીક્યુ માટે અગત્યના છે. નમસ્તે મિત્રો. તો આ રીતના વિડીયો જોવા માટે આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો. નેક્સ્ટ આપણે આનાથી આગળના પોઈન્ટ 1.12 વિશે અભ્યાસ કરીશું. થેન્ક યુ.